નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતના દાહોદમાં ભવ્યતા સભર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। તારીખ 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના દાહોદમાં ભવ્યતા સભર ઉજવણી કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે આદિવાસીઓનું નામ આવે ત્યારે દાહોદ જિલ્લો મોખરે સ્થાન ધરાવે છે, ત્યારે દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજના લોકો દ્વારા ભવ્ય રેલી યોજવામાં આવી। સાથે જ તમામ આદિવાસી ભાઈઓ તથા બહેનો આદિવાસી પોશાકમાં સજ્જ થઈને ઉજવણીમાં સહભાગી બન્યા। ત્યારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ તે બદલ સહયોગ અને સાથ સહકાર આપવા બદલ દાહોદ પોલીસ પ્રશાસન તથા પ્રમુખ એસપી, કલેક્ટર અને અન્ય અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આખા વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે અને ગુજરાતના આદિવાસીનું નામ લઈએ તો દાહોદ જિલ્લાનું નામ લીધા વગર કામ પૂરું ન થાય। આપણા જિલ્લામાં લગભગ 75% વસ્તી આદિજાતિની છે અને એ આપણને આ ભીડ ઉપરથી પણ ખબર પડે છે। આજે દાહોદના રસ્તે ઉપર પગ મૂકવા માટે જગ્યા નથી, આટલી પબ્લિક અહીંયા આવેલી છે। વિશ્વ આદિજાતિ દિવસની આપ સૌને રાજ્ય સરકાર વતી, જિલ્લા વહીવટી તંત્ર વતી, પોલીસ તંત્ર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ। બધા જણા મોજ મસ્તીથી આ ઉત્સવને ઉજવે, કોઈ પણ પ્રકારનો મતલબ આપનાથી કાયદા બાહ્ય કોઈ કૃત્ય ન થાય એની ખાસ તકેદારી રાખો। શાંતિપૂર્વક મોજ મસ્તીથી આપણને આ ઉત્સવ ઉજવવાનો છે। ફરી એકવાર આપ સૌને વિશ્વ આદિજાતિ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। જય જય જોહાર, જય આદિવાસી।